તમારે ખેતરમાં કાંઈ કામ કરવું તો છે નહીં અને આખો દિવસ ખાટલો તોડ્યા રાખો છો. પછી વળી એમ કે છે કે ખેતરમાં કાંઈ થતું નથી. ક્યાંથી થાય? પણ ખેતરનું છે મારા હાથમાં છે. ઈ તો બધું ઉપરવાના હાથમાં છે. વાગે તો તીર નકે જય રામા પીર. ખાવામાં શું બનાવ્યું છે કુ? દાળ બનાવી છે. પણ વહુની ત્યાંમાંથી મને તો દાળ ભાવે છે. તું દાળ હળગીને બેઠી છે. તમારા બાપની 2 વીઘા જમીન ખાઈ ગયા છો અને દાળ નથી ભાવતી? હવે શું બેઠી બેઠી ગોત કાઢે છે? આ વરસાદ નહીં આવતો એને કોક કે તું. આવ વરસાદ ઢેબરિયો પરસાદ, ઉની ઉની ખીચડી ને કારેલાનું શાક. હવે વગર વરસાદ એવો છે તારા બાએ કારેલા કર્યો છે. શું કહો ભાભી, મજામાં? તમે અહીંયા ખેતરમાં શું કરી રહ્યા છો? અરે ભાભી, હું તમારી પાસે જ આવ્યો હતો. કેમ ભાઈ, કઈ કામ હતું? અરે ભાભી, આમાં એવું છે ને કે આજના દાડા ઉઠી છે ને મેં કોઈ દાડો કોઈ દિલ ખોલીને વાત જ નહીં કરી. કેમ ભાઈ? કેમ કે દિલ ખોલવાનું કોઈ દાડો મને પોનું જ નહીં મળ્યું. દિલ ખોલવાનું પોનું ના આવે, મારી પાસે છે મોકળી પોનું. આલુ. કાનાભાઈ, એક વાત કહું તમને? હા બોલો ને. તમારી વાત હોભળવા માટે તમે ધરતી પર જન્મ જ લીધો હશે. મેં જિંદગીમાં કોઈ દિવસ અભિમાન નથી કર્યું. હા તે પણ તું અમે અભિમાન કરે છે નું. જેમ કે તાર પાસે તો એમ કે મેઠું લાવવાના પૈસા નહીં. પહોંચ દાડે દોડી પોકે પિયારી મને તો ના મળે તારે કંકોતરે માં. કાનાભાઈ, કઈ બાજુ ચાલ્યા? હા તો ગામમાં કંકોત્રી આલવા જવું રહ્યો છું. કેમ, અમને કંકોત્રી નથી આપવાની? પણ તમારે કંકોત્રી ની શી જરૂર છે? જેમ કે તમને તો લાડવાની ઘર જાશે તો તમે ઉડીને આવતા રહો. કાનાભાઈ, આપણે વગર કામ કરે પૈસા વાળું થવા માટે તમારા પાસે કોઈ આઈડિયા છે? ઓવે છે ની આઈડિયા. શું આઈડિયા છે? ભીખ માંગવાનું ચાલુ કરી નાખો તમે. આ ઘોડાની વહુ તેમાંથી રોટલા બનાવે છે કે કેરીના ગોટલા તો ખબર નહીં પડતી. મારા બાપ ના બચ્ચું ખોટું કહેતો હોય તો ચારની નબળી તેમાં રોટલા બનાવે છે. પણ એકલા પડ્યા ડોહા, અમે એકલા પડ્યા. ભાભી, હું શું કહું તમને? હા બોલો ને કાનાભાઈ. તમે આ રાજગરો વાયો એના કરતા બધે કંકોડા ના વાવો પર હતા. તો પછી એના કરતા ઉનાળુ વંચાક વાવ તો ના ચાલે? શું કરો કુ ભાભી? ચમ તમારે ઓખો ફૂટી ગઈ છે? નથી દેખાતું? ઢેસણમાં નથી આવી? ના ટેસણમ નહીં આયરી, કોથળે આયરી છે. કોના તું ફાટીને ધુમાડે જો છે? ગામમાંથી તારી રાડિયું આવે છે. તું પણ શું લેવા ગોમની વહુ થાય છે? ગોમવાળા તો ગમે ઈ કે. ભાભી, એક વાત કહું? હા બોલો ને કાનાભાઈ. મને હાથમાં ખણ આવે છે. તો પૈસા આવશે? ગોમવાળા બધાય મારી પાસે માગે છે, મને શું હાલે? અલ્યા ઓભળો છો, મારે મારા ભાઈને રાખડી બાંધવા જવું છે. હા તો જાને, મેચોય તને પગ બોજીને રાશી છે. અરે તું મને પૂછ્યા વગર દવા છાંટવા કેમ આવી? એમાં તમને શું પૂછવાનું હોય? દવા છાંટતા તો મને પણ આવડે છે. અલ્યા મગસ વગરની આ ખડ બાળવાની દવા નથી. આ તો હું રેગણમાં સોટવા લાયો તો ભોડું. મારે એવું કરીને હેઠું મેલ્યું. અલ્યા ઓભળો છો, તમે કોઈ દિવસ કંકોડાનું શાક ખાધું છે? તું આઈ, તારનું મારે કંકોડા જેવું જ છે. અલ્યા લ્યો, આ ડોલ મને કૂવામાંથી પાણી કાઢીને આપો. પોણી કાઢી કાઢીને મારી જિંદગી પોણી જેવી થઈ ગઈ છે. અલ્યા તમે કાલે સરપંચને દવાખાને લઈને ગયા હતા, શું થયું તું? સરપંચને પેટમાં દુખતું હતું. તો પસે શોનો ગાફી કરાવું તું? કરાયું તું સોનોગ્રાફી. તો પસે શું આવ્યું સોનોગ્રાફીમાં? પુરુષ ગોમનો એક રોડ આયો, 4 ઘર આયા, આપણું સંડાસ આવ્યું. એટલે આપણે વાયો તો ગવાર અને એરંડા કેમ આયા? એટલે આ મગસ વગરની ગવાર તો આપણે પોર નદીમાં વાયો હતો. કાલે હું શાકભાજી લેવા માટે લારીએ ઊભી હતી, ત્યારે તમે શું કહેતા હતા? એટલે ઈ તું હું એમ કહેતો તો
કે તું કર્મ ભલે ગમે એટલું સારું કરે પણ ફળ લેવા માટે તો હંસિયાબાઈની લારીએ જ જવું પડશે. એટલે તમે દવાખાને ગયા તા, શું કીધું ડોક્ટરે? ડોક્ટર એમ કીધું છે કે જીવે તો ફરી બતાવવા આવજે અને મરી જાય તો આવવાની જરૂર નથી. કેમ છો બનેવી? એટલે તું ઓભળે છે? તું આ કોક મારી હાળીને સમજાય, ગોમ વસે એમ કે મારી આબરૂ કાઢે છે આવા કપડાં પહેરી પહેરી. પણ હવે તમારે ચોઈસે આબરૂ. આબરૂ હોય એને જાય. એટલે સાંભળો છો? એક તો હોય મારી જિંદગીની પથારી ફેરવી નાખી મારા બાપને. આમ બધું ખોટું કહેતો હોય તો લપકા કરવાનો પૂછું ચેડક ને મેથી લપીલી તેમથી. આજે ખાવામાં શું બનાવવું છે? આજે છે ને ખાવામાં તું વડિયાનું શાક કરી નાખ, બરોબર? વડિયું ખાઈને કરો, ગમે તેમ હડિયું ખાય. એટલે આ વખતે દૂધી ખાઈને બુદ્ધિ લાવવાની છે તમારે. એટલે મગજ વગરની બુદ્ધિની તારે જરૂર છે, મારે નહીં. એટલે શાક તો સારું બન્યું છે પણ મેઠું ઓછું પડ્યું છે. મેઠું લાવે એવા રાશા છે, પૈસા જુગાર રમી રમીને. અલા ડોહા, છોકરાને કોક સમજાવો કે રખડવાનું ઓછું રાખે અને કોક ધંધો કરે. ઘોડાની વહુ તેમાંથી મેં તમને કીધું તું કે કેટલા છોકરાને આકામ રાખવા દે કે ના, મારો છોકરો તો હજી નાનો છે, એમ ને તેદાર તો મારા કેવું નતો માનતો. ઘોડાની વહુ તેમાંથી અત્યારે હવે છોકરો ટાટણા છે એટલે મને પાછા કીધું કેટલા છોકરાને કોક સમજાવો. તેદાર તાર કુત્તી તમને નતો કેતો હું. અલા પણ ડોહા, મને હેવી તો શું ખબર કે છોકરો ચેડે જાત કોહણું કાઢશે. તું હવે બંધ થઈ જા તિલક. મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એકી પાટું ભેગી છે ગિરનારમાં જઈને પડશે પાછી. હા એટલે આ મારા ખેતરમાં કોણ પૂછ્યા વગર મગફળી ઉખાડે છે? આ તો કોનાનું બૈરું છે? આજે તો મગફળી બાફીને ખાવી છે. કેવી લાગે છે વાર? એટલે આ જોકે છે એવી મગફળી ઉખાડે છે ના, જોણે કે એના બાપે વાઈ હોય એમ. ઓને એટલે બે પાટું મેલ્યા જેવી છે. આ કોને પણ ચેવી પેલી ભેંસની જેમ રખડતી મેલી જીધી છે. અલા ખેતરમાં નથી જવાનું તમારે, આખો દાડો ઘેર પડ્યા ખોટલો તોડે છે. અલ્યા પણ ઓને તો ઊભી ઠેરાઈ છે મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. આ તો બહેરું છે કે પછી હડકા પવનનું ઝાડ્યું છે કે મને ખબર નહીં પડતી. બોલો આખો દાડી હું ક્ષેત્રમ જઈને શું કરું? ક્ષેત્રમ શું મારા બાળકો ઘોડિયા કાઢ્યા છે કાઢીને ઘેર લાવું રા? આખો દાડી હું ક્ષેત્રમાં એક ઓટા માર કરું. આખો દાડી મારા ધંધો થી છે ક્ષેત્રમાં ઓટા મારવાનો. કોઈ કહે છે ઘરે પડ્યા ખાટલા તોડો છો. હવે હું તો ખાટલા તોડું છું, ઘરે પડ્યો દાડા ને એમ કે 56 વખત તો હું ક્ષેત્રમાં ઓટા મારવા દઉં છું. હું તો એમ કે રોમનું નામ લઉં છું. રોમનું તું એ રોમનું નામ લે. નોમ લે રોમનું અને બુશ મારે આખા ગોમનું. ચાલો પકોડી. શું ભાવ છે આ પપોડીનો બટી? અરે બા, આને પકોડી કહેવાય, પપોડી નહીં. અરે બટી, તાર મને શું ખબર શું ભાવ છે આ પકોડીનો? બા 30 રૂપિયાની પ્લેટ છે, ખાવી છે તમારે? દાંત તો નથી પણ ખાવી તો પડશે.